પેલા નાખવાનું પાણી, ખૂટો ગયો ફેલ, આમ ખોદવાનો હોય પાછો. તો કેમ છો મારા કલેજા, ફરી વાર બધા મિત્રોને જય દ્વારકાધીશ. આવી ગયા એક નવા બ્લોગ સાથે. હવારમાં ઉઠી ગયા અને આવી ગયા એક નવા બ્લોગ સાથે. મેં કીધું આજ નવરા હતા તો બ્લોગ ચાલુ કરી દેવી. આ જો મસ્તી કરીને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજ દેવાની છે આ ઈટું. તો હજી શેઠ આવ્યા નતા એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરવી, પછી આવે તો દેવાનું કહી દેવી ચાલુ. તો આવી રીતના કે પઠ્ઠો હોય અમારી ભાષામાં, તો અને અમે પઠ્ઠો કેવી છે આ ઈટું અહીંથી લઈને આ ગોઠવવાની. આ કોલસો નાખો તો થરગે, પછી આ ભઠ્ઠો ઉગડે પછી આવી ઈટું થઈ જાય કારી. અને આવડું મોટું એટલું ને આ ઈટું સળવા મશીન, આ ઠેર અહીં અડધે સળવાની ઈટું. એ મશીન ચાલુ કરશે તો હું તમને દેખાડી જાય, નહીં કરે તો પછી નહીં દેખાડવા મળે. ભાઈ દેખાડીશ આગળ આગળ, તમે સબસ્ક્રાઈબ કરજો એટલે દેખાડીશ. અને આઈનકા કોઈ કારીગર છે નહીં એટલે આઈનકા તો બધું બંધ છે. રેતું તમે કીશો અમે રેતું શું કામમાં આવે, તો રેતું કામમાં હવે ઈટિયા ને એવું કરવાનું એટલે. અને હજી આપણને ટાઈટ હોય એટલે સદર ઓઢીએ. તો આવી રીતના કે આરો પોરો કરવાનો હોય માટીને છે ઢગલો, અને આ માટે પોરી કરેલી છે એને સાંજે રગડવાનું છે. એટલે હું તમને આ મિશિંગનો બ્લોગ દેખાડીશ, તમે જો. તો આ ભાઈ અત્યારમાં આવ્યો અને ખૂંટો ખોડવાનો વાલે છે. જો તમે અહીંયા ખૂંટો હતો ઓલા કણે છે, અમે આગળ લેવાનો કારણ કે માટી વધી આગી. તો આ ભાઈએ કહી દીધું ખૂંટો ખોદવાનું ચાલુ. આ ખાડો કરીને આ ખૂંટો અહીંયા લેવાનો છે અને આપણે લઈ લીધો પાવડો. અહીં નીકળી ગયો પાણો, કાંઠું પડે છે આ ભાઈને ખોદવામાં. તો હવે હવે ખોદે છે ભાઈ પાણું નીકળ્યો ને તો હોનું નીકળ્યું. તો આપણે ખૂંટો બેવડી દીધો છે અને આમાં ખાંડવાના છે પાણા, એટલે કે નીકળે નહીં. પેલા નાખવાનું પાણી, ખૂટો ગયો ફેલ, આમ ખોદવાનો હોય પાછો. ઊંધો નખાઈ ગયો, તરાવો નખાણો, નકામ ક્યાંક મશીનનું તોડી નાખે, એની કરતાં સરખો બીડાઈ ગયો સારો. તો અમે બધું કામ પતા નહીં ગયું ખૂટાનું, ને અમે લાવવાનું છે ઈટું દેવા. એ પહેલાં તો બુસ્કટ બદલી લાવી.